નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે હમણાં બધા લોકો જોઈ રહ્યા છીએ કે આજની તારીખમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ખૂબ જ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ નવા રેકોર્ડ ઉપર નવા રેકોર્ડ બનાવતી જઈ રહી છે, જેને કોઈ પણ હાલમાં રોકી પણ નથી શકતો. પણ મિત્રો, આ બધી ખબરોની વચ્ચે એક એવી ખબર સામે આવી રહી છે કે અલ્લુ અર્જુનને અરેસ્ટ કરી લેવામાં આવ્યું છે. હા મિત્રો, હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનને અરેસ્ટ કરી લીધો છે. તો શું છે આ આખો મામલો? જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, સુપરસ્ટાર અલ્લુ અર્જુન પોતાની પિક્ચર પુષ્પા 2ની સક્સેસને સારી રીતે એન્જોય પણ ન કરી શક્યા, અને હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનને અરેસ્ટ કરી લીધો, ગિરફ્તાર કરી લીધો. અને મિત્રો, આ જે ગિરફ્તારી થઈ છે એના પાછળનો કારણ છે ઈ જ પુષ્પા 2 પિક્ચર, જેના લીધે એમના વિરોધમાં ગેરઇરાદાતન હત્યાનો કેસ થઈ ગયો છે. મિત્રો, આ વાત છે 4 ડિસેમ્બરની રાતની, જેને અલ્લુ અર્જુન પોતાની આખી લાઈફમાં ક્યારે પણ ભૂલી નહીં શકે. જગ્યા હતી હૈદરાબાદનો સંધ્યા થિયેટર, જ્યાં પુષ્પા 2ની સ્ક્રીનિંગના દરમિયાન ત્યાં ખૂબ જ મોટી ભગદડ મચી ગઈ હતી, અને અલ્લુ અર્જુન પોતે પોતાના ફેન્સથી ત્યાં મળવા પહોંચી ગયા. અલ્લુ અર્જુનના આવવાની ખબર મળતા જ એમના જે ફેન્સ ત્યાં હતા એ એકદમ પાગલ થઈ ગયા. જે લોકોને ટિકિટ ન મળવાનો ત્યાં દુઃખ હતો, એમને એમ લાગ્યું કે એકવાર આપણે લાઈવમાં અલ્લુ અર્જુનને તો જોઈએ જ લઈએ. ફિલ્મ તો આપણે ગમે ત્યારે પછી પણ જોઈ લેશું, પણ લાઈવમાં આપણને અલ્લુ અર્જુનને જોવાનો મોકો પછી ક્યારે મળશે? પણ આના પછી મિત્રો જે વસ્તુ થઈ એનો અંદાજો કોઈને પણ નહોતો. અલ્લુ અર્જુનને જોવા માટે એમના ફેન્સની જે ભીડ હતી એકદમ બેકાબુ થઈ ગઈ. અલ્લુ અર્જુનની ખાલી એક ઝલક પાવા માટે ત્યાં એકદમ પૂરી રીતે ભગદડનો માહોલ મચી ગયો, અને આ બેકાબુ ભીડમાં ઘણી ધક્કામુક્કી થવા લાગી. ઘણા બધા લોકો દબાવવા લાગ્યા, ઘણા લોકો ઘાયલ થયા, અને જોતા જોતા સંધ્યા થિયેટરમાં પુષ્પા 2નો પ્રીમિયર જે થવાનો હતો એ એક ત્રાસદીમાં બદલાઈ ગયો. અને મિત્રો, આ જ દરમિયાન એક રેવતી નામની એક મહિલા જે પોતાના પરિવારની સાથે પિક્ચર જોવા માટે આવી હતી, અલ્લુ અર્જુનની પુષ્પા 2 જોવા માટે આવી હતી. એ મહિલા ખૂબ જ ભીડભાડમાં શ્વાસ ઘૂંટવાના લીધે બેહોશ થઈ ગઈ. આનંદ ફાનંદમાં પોલીસે એમને CPR આપ્યો, પણ આનો કોઈ પણ ફાયદો ન થયો. એના પછી તરત જ એ મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું, જ્યાં ડોક્ટરોએ એને મૃત ઘોષિત કરી નાખી. સંધ્યા થિયેટરની આ ભગદડમાં રેવતીનો છોકરો પણ ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયો. આના પછી મિત્રો, મૃતક રેવતીના પતિ ભાસ્કરે પોલીસમાં કમ્પ્લેન કરી. પોલીસે જ્યારે જાંચ પડતાલ કરી તો ખબર પડી કે સંધ્યા થિયેટરમાં મચેલી આ ભગદડની પાછળ 3 લોકો છે. મતલબ કે આ 3 લોકોના લીધે આ ભગદડ મચી અને આવી રીતની દુર્ઘટના ઘટી. સૌથી પહેલો નામ તો આવે છે પિક્ચરના હીરો, આજની તારીખમાં જે એકદમ બ્રેન્ડ બની ચૂક્યા છે પુષ્પા 2ના ફેમ, અલ્લુ અર્જુનનો નામ આવે છે. અલ્લુ અર્જુન જે કોઈ પણ સૂચના આપ્યા વગર અચાનકથી સંધ્યા થિયેટર પહોંચી ગયા. એમને જોતા જ ભીડ એકદમ બેકાબુ થઈ ગઈ, અને જોતા જોતા એકદમ ભગદડ જેવો માહોલ ત્યાં બની ગયો. બીજો છે સંધ્યા થિયેટરનો મેનેજમેન્ટ, જેણે લોકો માટે કોઈ પણ જાતની કોઈ ઉચિત વ્યવસ્થા ન કરી, અને ના તો ત્યાંના લોકોએ પોલીસથી મદદ માંગી. અને મિત્રો, ત્રીજો છે અલ્લુ અર્જુનની સિક્યોરિટી કંપની. અલ્લુ અર્જુનની સિક્યોરિટીની જવાબદારી હોય છે કે પોલીસને તે સૂચના આપે, જેનાથી જ્યાં પણ અલ્લુ અર્જુન જઈ રહ્યા છે ત્યાં પહેલાથી જ સિક્યોરિટીની બંદોબસ્તી કરી શકાય. હવે મિત્રો, આ કેસમાં નવો અપડેટ એ છે કે હૈદરાબાદ પોલીસે સુપરસ્ટાર અલ્લુ અર્જુનને પણ ગિરફ્તાર કરી લીધો છે, અરેસ્ટ કરી લીધો છે. આનાથી પહેલા થિયેટરના પ્રબંધનથી જોડાયેલા 3 લોકોને પહેલાથી જ અરેસ્ટ કરવામાં આવ્યું હતું. સંધ્યા થિયેટરના માલિક M સંદીપ, એમના સિનિયર મેનેજર M નાગરાજુ, અને આ કાર્યક્રમ દરમિયાન સુરક્ષાના પ્રભારી ગંદકમ વિજયચંદરને અરેસ્ટ પહેલાથી જ કરવામાં આવ્યું હતું. એમને ભારતીય દંડ સંહિતાની વિભિન્ન ધારાઓની હેઠળ ખૂબ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. પણ મિત્રો, આ ઘટના પછી સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ ખૂબ જ વધારે દુઃખી થયા હતા. એમણે સોશિયલ મીડિયા ઉપર એક ખૂબ જ ભાવુક વિડીયોના સંદેશ દ્વારા આ જે આખી ઘટના બચી, આ જે ત્રાસદી થઈ, એના ઉપર પોતાનું દુઃખ જાહેર કર્યું હતું. એમણે આ કઠિન સમયમાં સદભાવનાના સંકેતના રૂપમાં પીડિતોને 25 લાખ રૂપિયાનો મુઆવજો આપવાની પણ ઘોષણા કરી હતી, પોતે અલ્લુ અર્જુને વિડીયોમાં જણાવ્યું હતું. અને રેવતીના પરિવારના સમર્થનનો વાયદો પણ કર્યો હતો. સાથે સાથે બાળકની સારવાર કરવાના પૂરેપૂરા ખર્ચાની પણ અલ્લુ અર્જુન પોતે ગેરંટી લીધી હતી. I would like to say condolences to the entire family. तो रेवती गार फैमिली की कंडोलेंसेस फ्रॉम मी
and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ can never be covered. And మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. And మా తరపు నుంచి, నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. It's just as a goodwill gesture. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట, so to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ as possible అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ ఈ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ it's a very difficult time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. હવે મિત્રો ચાલો જાણીએ કે અલ્લુ અર્જુન ઉપર કઈ ધારાઓમાં મુકદ્દમો દાયર કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનના વિરોધમાં આઈપીસીની ધારા 105 મતલબ કે ગેર ઇરાદાતન હત્યા અને 118A મતલબ કે જાણી જોઈને ચોટ પહોંચાડવાની રીતે કેસ દર્જ કર્યું છે. આ કેસ ચિત્કાડ પલ્લી પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવ્યું હતું અને આ જ કારણ છે કે સુપરસ્ટાર અલ્લુ અર્જુન પોતાની પિક્ચર પુષ્પા 2ની સક્સેસને ખુલ્લી રીતે હમણાં એન્જોય પણ નથી કરી સકી રહ્યા. મતલબ કે એમણે પોતાની પુષ્પા 2ની સક્સેસ એન્જોય પણ ન કરી શક્યા અને પોલીસે એને પકડી લીધું. તો મિત્રો આ વિષયમાં તમને શું લાગે છે? હૈદરાબાદના સંદર થિયેટરમાં મચેલી આ ભગદડનું અસલી જે કારણ હતો એ શું અલ્લુ અર્જુન પોતે હતા કે પછી આ એક એક્સિડેન્ટલી થયેલો એક હાદસો છે? આ વિષયમાં તમારા શું વિચાર છે? તમારું શું કહેવું છે? અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.